चरण अनुरागी तुम रघुवीर चरण अनुरागी कीन्हु प्रश्न जगत हित મહાત્મા તુલસીદાસજીએ અહીંયા જ્યારે સતીએ પ્રશ્ન કર્યો ને ત્યારે મહાદેવના મુખમાંથી દંડ શબ્દ નીકળ્યો છે. દંડ દંડ ગિરિરાજ કુમારી તુમ સમાન નહીં કો ઉપકારી પૂછે वो रघुपति कथा प्रसंगा सकल लोक जग पावनी गंगा. પેલી જે ગંગા છે સ્થિર બહી રહી છે. પેલી જે ગંગા છે હિમાચલથી મહાદેવના શિર પરથી એ ધારા વહી છે અને એ સ્થિર બહી રહી છે. હરિદ્વાર લો, પ્રયાગ લો, આ બધી પાવન કરતા કરતા પણ મારો મહાદેવ એમ કહે છે દેવી પેલી ગંગા તો સ્થિર છે અને આ તો સકલ લોક જગ પાવની ગંગા, આખા જગતને પાવન કરનારી ગંગા છે. અને એ ગંગા સસિયાણાના પાદરમાં વહી રહી છે, એનો આનંદ છે. ધન્ય ગિરિરાજ કુમારી તુમ સમાન નહીં રામકથા વિશે તો મારે તો એટલું જ કહેવાનું છે, સકલ લોક જગ પાવની ગંગા. અને હા દેવી, તમે એમ પૂછો કે રામ અવતાર શા માટે લઈને આવ્યો છે? યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ ભવતિ ભારત, ધર્મની સ્થાપના માટે મારો હરિ અવતાર લઈને આવ્યો છે. મારા અને તમારા માટે અવતાર લઈને આવ્યો છે. એ આપણા માટે અવતાર લઈને આવ્યો છે. હા, મહાત્મા તુલસીદાસજી કહ્યું વિપ્ર ધૈન સુર સંત હિત લીન મનુજ અવતાર. ધર્મની સ્થાપના માટે હરિ અવતાર લઈને આવ્યો છે, બરાબર છે, પણ મારા ને તમારા માટે એ અવતાર લઈને આવ્યો છે. શું કામ? કે ભગવાન રામે મને તમને બતાવ્યું છે હું જીવન આમ જીવો છું, તમે આમ જીવજો. जब जब हो धर्म के हानि, जब जब हो
धर्म के हानि बाढ़े असुर अधर्म अभिमानी बाढ़े असुर अधर्म ભગવાન રામને અવતાર લેવાના તો અનેક કારણો છે,